નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે। પદમલા મિની નદીના બ્રિજ નજીક જાહેરમાં ટીવીએસ જ્યુપિટરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરતા ત્રણેય ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયા તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે પદમાલા ગામ મિની નદીના બ્રિજની નજીક નવા બની રહેલ રેલવે બ્રિજ નીચે રેડ કરતા ટીવીએસ જ્યુપિટર પાસે સંજયભાઈ જાદવ રહેઠાણ પદમલા ગામ તાલુકા જિલ્લા વડોદરા, અક્ષય રાજેન્દ્રભાઈ ચાવડા સાંકરદા ગામ તાલુકા જિલ્લા વડોદરા, કિશન માનસિંહભાઈ ચાવડા સાંકરદા ગામ તાલુકા જિલ્લા વડોદરા નાઓને સાથે રાખીને જોતા નંબર વગરની જ્યુપિટર મોપેડની ડેકીમાં તેમજ જ્યુપિટરમાં પગ મૂકવાની જગ્યાએ રાખેલ કોથળામાં વિદેશી દારૂ ભરેલ બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ 238 કિંમત ₹27,370નો મુદ્દામાલ મળતા ત્રણેય ઇસમોને ગેરહાજર રીતે વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો રાખી જાહેરમાં વેચાણ કરતા મળી આવેલનું જણાતા વિદેશી દારૂનો જથ્થો ટીવીએસ જ્યુપિટર મોબાઈલ ફોન સહિત કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલ આરોપીઓના નામમાં નવીન ઉર્ફે પ્રકાશ શંકરભાઈ, અક્ષય રાજેન્દ્ર ચાવડા, કિશન માનસિંહભાઈ તથા વોન્ટેડમાં વિશાલ માનસિંહભાઈ ચાવડા।